ખેલૈયાઓ માટે અહીંયા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આ નવરાત્રીમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। અંબાલાલે કહ્યું છે કે આજથી રાજ્યના ઘણા વિસ્તારોમાં તડકો નીકળશે, જ્યારે હવામાન વિભાગે કહ્યું છે કે નવરાત્રી દરમિયાન નહિવત વરસાદ છે। તો નવરાત્રીમાં વરસાદ નહીં પડે, તમામ ખેલૈયાઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે। ખેલૈયાઓ માટે આ રાહતના સમાચાર છે, કારણ કે જે ચિંતા હતી કે નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બનશે, એ ચિંતા હવે ટળી ચૂકી છે। આજથી ઘણા ભાગોમાં તો તડકો પણ નીકળવાની શરૂઆત જોવા મળી રહી છે। અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો, પરંતુ 10-11 વાગ્યા બાદ તડકો આવ્યો છે, એટલે ઘણા વિસ્તારોમાં તડકો પણ હવે જોવા મળી રહ્યો છે। નવરાત્રીમાં વરસાદ નહીં જોવા મળે એ સ્પષ્ટ અહીંયા હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કહ્યું છે। હવે હમણાં જનધનને વરસાદથી ઘણું નુકસાન થવામાં હતું, પણ હવે ધીરે ધીરે 30 તારીખ પછી તડકો નીકળશે અને આ તડકો અકળાવનારો છે। નવરાત્રિમાં પણ તડકો નીકળશે અને તડકો અકड़ावना। अभी अगर जो सिनेरियो है उसके हिसाब से जो है रेनफॉल जो है बहुत कम जो है देखने को मिलेगा हमें नवरात्रों में। हाँ, कुछ जगहों में साउथ गुजरात में जो है रेनफॉल छिटपुट रेनफॉल हो सकता है। अदरवाइज सौराष्ट्र और नॉर्थ गुजरात में मुख्य तौर पे जो है रेनफॉल बहुत कम रहेगा। જૂનાગઢથી સમાચાર આવી રહ્યા છે। ગેડ પંથકમાં ફરી વળ્યા છે ઓજતના પાણી। બામણસાના ગેડના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ગઈ રાત્રે જૂનાગઢમાં પડેલા વરસાદનું પાણી ફરી વળ્યું છે। ઓજત નદીનો પાળો તૂટેલો હોવાથી ખેતરમાં જળબંબાકાર જોવા મળી રહ્યું છે। સિઝનમાં છઠ્ઠી વખત ખેડૂતો પર આ આફત આવી પડી છે। વરસાદની પડપડની ખબર આપને બતાવી રહ્યા છે। જૂનાગઢથી આ તસવીરો આવી રહી છે। ઓજત નદીનો પાળો તૂટ્યો છે અને જેના કારણે પાણી ફરી વળ્યા છે। ગેડ પંથકમાં ઓજતના પાણી ફરી વળ્યા છે। એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યા છે। બામણસાના ગેડ પંથકથી આ તસવીરો। સિઝનમાં છઠ્ઠી વખત ખેડૂતો પર આ આફત તૂટી પડી છે, ત્યારે ખેડૂતોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે। ગેડ પંથકમાં ઓજતના પાણી ફરી વળ્યા છે। આ તસવીરો સામે આવી રહી છે। બામણસા ગેડના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। જૂનાગઢ જિલ્લાનો મુખ્ય ઓજત 2 ડેમ 95% ભરાયો છે। રાત્રે ભારે વરસાદ થતા ઓજત ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે। 3 ફૂટ સુધી આ દરવાજા ખોલવામાં આવ્યા છે। જોકે સવારે આવક ઘટતા 3 ગેટ 2 ફૂટ સુધીના ખોલવામાં આવ્યા હતા। હાલ 5700 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને તેની સામે એટલી જ આવક છે। પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે। નદીના પટમાં ન જવાની તાકીદ કરાઈ છે। 3 તાલુકાઓને પીવાનું પાણી પૂરું પાડે છે આ ડેમ। ખેડૂતોને સિંચાઈ માટે પણ પિયતનું પાણી આ જ ડેમ પૂરો પાડે છે। અલગ અલગ 3 તસવીરો પણ આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જૂનાગઢની ગેડમાં જે પૂર આવ્યું છે, અચાનક જ અનરાધાર વરસાદ થયો। ઓજત ડેમમાં પાણીની જે આવક જોવા મળી અને જેના પગલે પાણી છોડવામાં આવ્યું અને ગેડ પંથકમાં પાણી છોડાતા અત્યારે પૂર જેવી પરિસ્થિતિ સામે આવી છે। 3 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। જૂનાગઢથી આ તસવીરો સામે આવી રહી છે। ગીર સોમનાથના ગીર જંગલમાં ભારે વરસાદના કારણે રાવલ ડેમ છલકાયો છે। ડેમ છલકાવતા 6 પૈકી તેના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। 4 દરવાજા 1.29 મીટર સુધીના ખોલવામાં આવ્યા છે। ગીર ગઢડા ઉનાના 16 જેટલા ગામોને હાલ જેના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથથી આ તસવીરો આવી રહી છે। ગીરના જંગલમાં ભારે વરસાદ અને જેમાં રાવલ ડેમ છલકાયો છે। રાવલ ડેમના 6 પૈકી 4 ગેટ ખોલવામાં આવ્યા છે। ગીર સોમનાથથી આ તસવીરો સામે આવી રહી છે। ગીર જંગલમાં ભારે વરસાદ, રાવલ ડેમ છલકાયો, જેના કારણે આસપાસના લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। ડેમના હાલ 6 પૈકી 4 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 16 જેટલા ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીએ શ્વાસ અદ્ધર કરી દીધા છે। સપાટીમાં વધારો થયો છે। રહીશો સહિત તંત્રના જીવ તાળવે ચોંટ્યા છે। વડસર ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે। કાંસા રેસીડેન્સી સમૃદ્ધિ કોટેશ્વર ગામમાં પાણી ઘૂસ્યા છે। પાણી આવતા પહેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। વડોદરામાં 2 મહિનામાં ત્રીજી વખત પૂરનું આ સંકટ આવ્યું છે। એક તરફ નદીના પાણી તો બીજી તરફ મગરનો ત્રાસ છે।
પાણીની સાથે મગરો પણ આવતા લોકોમાં ભય છે। ન્યૂઝ 18ની ટીમ વડોદરાના વડસર ગામ પહોંચી છે। વડસરના રહીશોએ ન્યૂઝ 18 પર પોતાની વ્યથા ઠાલવી। સ્થાનિક મહિલાએ કહ્યું, કોર્પોરેશન પાસે બ્રિજ બનાવવાની માંગ કરી છતાં બ્રિજ નથી બનાવતા અનેક લોકોને જેના કારણે મુશ્કેલી થઈ રહી છે। અને આ જ મુદ્દે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે પ્રકારની પરિસ્થિતિ છે, લોકોના શ્વાસ અદ્ધર થઈ ચૂક્યા છે કારણ કે પાણી જે રીતના ભરાયેલા છે, લોકોને પારાવાર મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે। વધુ અપડેટ શું? બિલકુલ હેતવી, અત્યારે અમે એ જગ્યા પર ઊભા છે કે જ્યાં ધસમસતા પાણીના પ્રવાહનો ડર તો છે જ, પરંતુ જે મગરો છે તેનો ભય પણ નાગરિકોને સતાવે છે। સીધા દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું દર્શકોને કે આ જે વડસર ગામ છે ત્યાંના દ્રશ્યો છે અને વડસર ગામમાં ચારે તરફ તમે જોશો તો પાણી જ પાણી છે। લોકોના ઘરો સુધી જે વિશ્વામિત્રી નદીના પાણી છે તે ફરી વળ્યા છે। અહીંયા વડસરની જો વાત કરવામાં આવે તો વડસર ગામ તો પ્રભાવિત થયું જ છે, પરંતુ સાથે સાથે કાસા રેસિડેન્સી, સમૃદ્ધિ બંગલો અને કોટેશ્વર ગામ જે છે તે પણ જે છે તે સંપર્ક વિહોણું થયું છે। કારણ કે જોઈ શકાય છે કે કઈ હદે પાણીનો પ્રવાહ જે છે વિશ્વામિત્રી નદીનો જે છે અહીંયાથી વહી રહ્યો છે। લોકોનું એવું કહેવું છે કે આ પ્રવાહ જે છે ધીરે ધીરે વધી રહ્યો છે અને જે અહીંનો જળસ્તર છે તેમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે। શરૂઆતમાં જે રસ્તા છે ત્યાં જે વિશ્વામિત્રીના પાણી છે તે ફરી વળ્યા હતા, પરંતુ હવે ધીરે ધીરે લોકોના ઘરો સુધી જે છે તે પાણી જવાની શરૂઆત જે છે થઈ ગઈ છે। ગઈકાલ રાતની જ વાત કરું તો ગઈકાલ રાત્રે જ આ વિસ્તારમાંથી એક 8 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું છે। આ તમામ જે પાણી તમે જોઈ રહ્યા છો તે વિશ્વામિત્રી નદીમાંથી અહીંયા આવે છે અને વિશ્વામિત્રી નદીના મગર જે છે તે આ જ પાણીના પ્રવાહમાં તણાઈને આવે છે અને ગામના રસ્તા પર લટાર જે છે તે મારતા હોય છે। ત્યારે અત્યારે કોર્પોરેશન દ્વારા જો આ બેરિકેડ છે તે લગાવીને રસ્તો જે છે તે બંધ કરવામાં આવ્યો છે। બીજી તરફ દ્રશ્યો જે છે તમને બતાવીશું હેતવી કે જો સામે દુકાન છે તે પણ જોઈ શકાય છે અને આ જે તમે રસ્તો જોઈ રહ્યા છો તે મેં કીધું પ્રમાણે કે કાસા રેસિડેન્સી, સમૃદ્ધિ બંગલો, કોટેશ્વર ગામ છે એ તરફ જવાનો રસ્તો છે, પરંતુ અત્યારે આ રસ્તાનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હોય અને જાણે કોઈ તળાવના કિનારે ઊભા હોય, તળાવના દ્રશ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। સ્થાનિક લોકો જે છે તેઓ આ એક જ મહિનામાં લગભગ 4થી વખત આ પ્રકારની પરિસ્થિતિ છે તેનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક લોકોએ પોતાનો જે વ્યથા છે તે ઠાલવતા કહ્યું છે કે અનેક વખત બ્રિજ માટે રજૂઆત કરી, પાલિકાએ બ્રિજ ન બનાવો તો કંઈ વાંધો નહીં, પરંતુ રસ્તો જે છે તે ઊંચો કરી આપવામાં આવે, પરંતુ પાલિકાના સત્તાધીશો જે સ્થાનિક લોકો છે તેમની માંગને સ્વીકારવા માટે તૈયાર નથી। એના કારણે જ જે સ્થાનિક લોકો છે તેમને દર વર્ષે આ જ પ્રમાણે પૂરની પરિસ્થિતિ છે તેનો સામનો જે છે તે કરવો પડતો હોય છે। હાલ વડોદરા શહેરમાં ભલે વરસાદે વિરામ લીધો હોય, પરંતુ બપોર બાદ રાબેતા મુજબ જો ફરી એક વખત વરસાદી માહોલ બનશે અને વરસાદ જે છે ધોધમાર પડશે તો આ ગામના લોકોની પરિસ્થિતિ કેવા પ્રકારની થશે તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી। સામે પણ લોકો જોઈ શકાય છે કે એક તરફ પાણીનો પ્રવાહ છે તો લોકો પોતાના બાળકો સાથે અહીંયા પોતાના ઘરની બહાર, દુકાનની બહાર ઉભેલા છે। બીજું આ તરફના દ્રશ્યો બતાવીશું। આ નંદ ઘર છે, બાલવાડી છે, અહીંયા નાના બાળકો જે છે તે ભણવા માટે આવતા હોય છે, પરંતુ આ જે નંદ ઘર છે તેની આસપાસ જે છે તે વિશ્વામિત્રી નદીના પાણી જે છે તે ફરી વળ્યા છે અને જે બાલવાડી છે એની અંદર પણ જે વિશ્વામિત્રી નદી છે તેના પાણી જે છે તે પ્રવેશી ચૂક્યા છે। નાગરિકોમાં ચોક્કસથી આ ચિંતાની બાબત કહી શકાય, કારણ કે અત્યારે દિવસનો સમય છે તો નાગરિકો પોતપોતાની રીતે સલામત સ્થળે ખસી ગયા છે, પરંતુ જો રાત્રે વરસાદ પડે તો લોકોની શું સ્થિતિ થશે તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી। અત્યારે હું મારા પગ પાસેના નીચેના દ્રશ્યો બતાવીશ કે અમે અહીંયા ઊભા જ છે, અત્યારે આપણું લાઈવ ટીવી પર ચાલી જ રહ્યું છે, દરમિયાન જ અચાનક જ પાણીનો પ્રવાહ જે છે તે વધી ગયો છે અને પાણી જે છે ધસમસતું હોય એ પ્રમાણે પ્રવાહ જે છે જોવા મળી રહ્યો છે। એટલે ટૂંકમાં કહીએ તો સેકન્ડ વારમાં અહીંયા પાણીનો પ્રવાહ અચાનક જ વધી ગયો છે। એટલે પાલિકાએ હવે જાગવાની જરૂર છે, કારણ કે સ્થાનિક લોકોને પોતાની ઘર વખરીની ચિંતા છે, પોતાના ઘરની ચિંતા છે, એટલે લોકો અહીંયા રહી રહ્યા છે, પરંતુ જે હદે અત્યારે અહીંયા પાણી વધી રહ્યું છે એ ચોક્કસથી જે સ્થાનિક લોકો છે તેમના માટે ચિંતાનો વિષય કહી શકાય છે। બિલકુલ હાર્દિક, કહી શકાય મહત્વની વાત કે આટલી બધી ખરાબ પરિસ્થિતિ છે, ત્રીજી વખત અહીંયા પૂર જેવી હાલત થઈ ગઈ છે। સત્તાધીશો શું કહી રહ્યા છે, પાલિકાના અધિકારીઓ શું કહી રહ્યા છે, અહીંયા આજે સુધી દેખાતા પણ નથી। બિલકુલથી સત્તાધીશોએ ગયા મહિને જે પૂર આવ્યું હતું ત્યારે જે રટણ કર્યું હતું એ જ ડાયલોગ જે છે તે ફરીથી બોલી રહ્યા છે। સત્તાધીશો કહી રહ્યા છે કે નાગરિકોએ ડરવાની જરૂર નથી, અફવાઓથી દૂર રહેવાની જરૂર છે, પાલિકા તંત્ર સાબદું છે, તમામ તૈયારી કરી લીધી છે, NDRF, ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય છે, પરંતુ અહીંયા તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18ના કેમેરા થકી સત્તાધીશોને બતાવવાનો પ્રયત્ન કરીશું। દૂર દૂર સુધી જોઈ શકાય છે કે એક પણ ફાયરનો કર્મચારી હાજર નથી, એક પણ NDRFનો કર્મચારી હાજર નથી, પાલિકાનો વોર્ડ કક્ષાનો કોઈ પણ અધિકારી હાજર નથી, રસ્તા જે છે
ધમધમસળાટ જોવા મળી રહ્યા છે। લોકો પોતપોતાના ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે અને અહીંયા સતત જે પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે। ફરી એક વખત દ્રશ્યો બતાવીએ। હમણાં હાલ જ આપણે દ્રશ્યો બતાવ્યા કે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, પરંતુ અત્યારે ફરી એક વખત પાણી જે છે ફૂલ ફોર્સમાં અહીંયા આવી રહ્યું છે અને સતત પાણીનો પ્રવાહ જે છે તે વધી રહ્યો છે। જો આવું નવું ચાલ્યું તો લગભગ 15 થી 20 મિનિટમાં અહીંયા જે છે તે કમરસમાં પાણી ભરાઈ જાય તો નવાઈ નહીં અને નાગરિકોએ પોતાની ઘર વકરી અને જે ઘર છે તે ગયા મહિને જે પ્રમાણે ગુમાવ્યું હતું એ પ્રમાણે ફરી એક વખત નુકસાન વેઠવાનો વારો આવે તો નવાઈ નહીં હેતવી। બિલકુલ, હાર્દિક આભાર માહિતી બદલ। વડોદરાની આ તસવીરો આપણે બતાવી રહ્યા છે। વડોદરાના આ જે વડસર વિસ્તાર છે ત્યાં અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, અમારી ટીમ ત્યાં પહોંચી છે અને ત્યાંના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહી છે। અહીંના લોકો જે છે પારાવાર મુશ્કેલી વેઠવી રહ્યા છે। એકાદ બે વાર નહીં, આ ત્રીજી વાર અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને છતાં પણ કોઈ પણ તંત્રના અધિકારીઓ અહીંયા હજી સુધી આવ્યા નથી। આ લોકો આ પાણીમાં રહેવા મજબૂર થયા છે। ત્રણ અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે વડોદરા શહેરની। પહેલી તસવીર આપને બતાવી રહ્યા છે કે જે પાણી ભરાયા છે અને વડસરની આ તસવીર છે કે જ્યાંથી આ પાણીમાંથી ગંદા પાણીમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે। પરશુરામ ભટ્ટા વિસ્તારની વડોદરાની અન્ય એક તસવીર બતાવી રહ્યા છે કે જ્યાં આ પાણીના કારણે ગંદકી પણ જોવા મળી રહી છે અને ત્રીજી કાળા ઘોડાની તસવીરો બતાવી રહ્યા છે કે આ ત્રણેયમાં જોઈ શકાય છે કે લોકોને કેવી મુશ્કેલી વેઠવી પડતી હશે, રાહદારીઓ વાહન ચાલકોને કેટલી હાલાકી ભોગવવી પડતી હશે। વડોદરામાં વિશ્વામિત્રી નદી બાદ હવે જાંબુઆ નદીએ કહેર બતાવ્યો છે। જાંબુઆ નદીના પાણીએ વડોદરા વાઘોડિયા રોડને બાનમાં લીધો છે। આમોદર ગાયત્રી મંદિર પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા છે। 6 લેન રોડ પર પાણી ભરાયા છે। વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। સતત 3 કલાકથી ભારે ટ્રાફિક જામના આ દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફના ટ્રેક ઉપર જોખમની સાથે વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે જાંબુઆ નદીના કોતરો છલકાઈ ગયા છે। રોડ ઉપરાંત ખેતરો અને સોસાયટીમાં પાણી ભરાયા છે। અમદાવાદથી મોટા સમાચાર આવી રહ્યા છે। 40 લાખની લૂંટ મામલે તપાસ તેજ કરવામાં આવી છે। પોલીસની ટીમે કેટલાય સીસીટીવીની તપાસ કરી 2 લૂંટારુઓના સીસીટીવી મળ્યા છે। હેલ્મેટ પહેરેલા 2 લૂંટારુઓએ આ અંજામ આપ્યો છે। આનંદનગર પોલીસ ઝોન 7 એલસીબી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંખ્યાબંધ ટીમો દ્વારા વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। આ તપાસ દરમિયાન આંગડિયા ઓફિસથી લૂંટના સ્થળે કૌશલ્યા બંગલો સુધીના કેટલાક સીસીટીવીમાં લૂંટારુઓ કેદ થયા છે। આ ઘટનાના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। હેલ્મેટ પહેરીને તેઓ જતા જોવા મળી રહ્યા છે। આ બંને લૂંટારુઓએ 40 લાખની લૂંટને અંજામ આપ્યો છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ઋત્વિજ ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। ઋત્વિજ, જે રીતના હવે સીસીટીવી સામે આવી ચૂક્યા છે, પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે? હેતુ જે બનાવ બન્યો હતો ₹40 લાખની લૂંટ અને એ પણ પોસ્ટ વિસ્તારમાંથી આ બનાવ બન્યો હતો। સમગ્ર ઘટનાની જાણ જયારે પોલીસને થઈ હતી ત્યારે સેક્ટર 1 પોલીસ સહિત પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ કરી હતી। અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ભોગ બનનાર છે તેઓએ ત્યાંથી લઈને કેટલા સ્થળ સુધી પહોંચ્યા તે તમામ રસ્તા પર આવતા જે સીસીટીવી ફૂટેજ છે તે કબજે કરવાની કામગીરી હાથ ધરી હતી। પોલીસ હાથે કેટલાક મહત્વના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે અને આ સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે કે જ્યાંથી તેણે રૂપિયા ઉપાડ્યા હતા ત્યાંથી લઈ અને સ્થળ સુધી જે આરોપી હતા તે સતત તેનો પીછો કરતા હતા। એક બાઇક ઉપર 2 વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે અને પોલીસે હવે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। બિલકુલ ઋત્વિજ, આપ જોડાયેલા રહેજો। વધુ પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે। અમદાવાદમાં ગેરકાયદે હથિયારોના વેપલાનો પર્દાફાશ થયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ ઘટનામાં મોટી સફળતા હાથ લાગી છે। હથિયારોના જથ્થાની સાથે 5 થી વધુ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। 9 પિસ્તોલ, શોટગન અને 35 કારતૂસ ઝડપાયા છે। સતત 3 દિવસના ઓપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચે આ ઘટનાનો પર્દાફાશ કર્યો। છેલ્લા 5 દિવસમાં કુલ 17 હથિયારો જપ્ત કર્યા છે। ઋત્વિજ અમારી સાથે સંવાદદાતા જોડાયેલા છે। ઋત્વિજ, વધુ માહિતી શું છે આ ઘટનામાં? જી ઋત્વિજ, આતંક જોવા મળતો હતો તેને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને જે પણ વ્યક્તિઓ પાસે ગેરકાયદેસર હથિયારો હોય અથવા તો જે છરી કે અન્ય કોઈ હથિયારો રાખતા હોય તેઓને પકડવા માટેની કામગીરી છે, ઝુંબેશ છે, તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચને 5 દિવસના જે સફળતા મળી છે। 5 દિવસની અંદર કુલ 17 જેટલા હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। લગભગ 10 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે
ગઈકાલે પણ ક્રાઇમ બ્રાન્ચની વાત કરીએ તો આ જે ઓપરેશન છે તે શરૂ હતું અને તેમાં પણ અનેક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. એ તમામ આરોપીઓની હાલમાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેઓ હથિયાર ક્યાંથી લાવ્યા હતા, કોની પાસેથી લાવ્યા હતા અને કયા ઉદ્દેશથી લાવ્યા હતા, તમામ બાબતોને લઈને હાલમાં આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. બિલકુલ ઋત્વિજ, આભાર માહિતી બદલ. 5 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાની અંદર કુલ 17 થી વધુ હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ગેરકાયદે હથિયારના વેપલાનો આ મોટો પર્દાફાશ થયો છે. 3 દિવસની મહેનત બાદ પોલીસને હાથે સફળતા લાગી છે. તો આ સાથે જ અમદાવાદના ચાણક્યપુરીમાં દહેશત ફેલાવનારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મીડિયાના અહેવાલો બાદ પોલીસે ત્વરિત પગલાં લીધા અને 3 માથાભારે તત્વોની ધરપકડ કરી. મુખ્ય આરોપી જે છે તેને પણ દબોચી લેવામાં આવ્યો છે. મુખ્ય આરોપી રવિ ઠાકોર સહિત કુલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી. મોડી રાત સુધી પોલીસે કોમ્બિંગ કર્યું. ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસ અધિકારીઓ તપાસમાં જોડાયા હોવાની પણ માહિતી સામે આવી છે. અસામાજિક તત્વો પકડાયા બાદ સોસાયટીમાં હાલ શાંતિનો માહોલ હોવાનું પણ સામે આવી રહ્યું છે. જોકે રહેવાસીઓ હજી પણ દહેશતની અંદર છે. રવિવારે સાંજે ઘટેલી ઘટના બાદ રહીશોમાં ખોફ છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રહીશોએ આ ઘટનાને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો છે. સાથે જ મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. આવા બેફામ તત્વો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અમદાવાદથી આ તસવીરો. સ્થાનિકોમાં હજી પણ દહેશત હોવાની વાત છે. રવિવારે સાંજની આ ઘટના અને દહેશત ફેલાવનારાઓ સામે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હોવાની હાલ પ્રાથમિક તબક્કે માહિતી આવી રહી છે. અમદાવાદમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ચાણક્યપુરીમાં દહેશત ફેલાવનારાઓ સામે પગલાં લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હાલ તો સોસાયટીમાં શાંતિનો માહોલ હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ લોકોમાં ભય ચોક્કસથી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. અસામાજિક તત્વોને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. એક બાદ એક નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે. સરથાણામાં લાયસન્સના નામે ઠગબાજી કરતા વધુ 3 નકલી અધિકારીઓ ઝડપાયા છે. આરોપીઓ એસએમસી કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફ્ટી અને સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ આપવાના નામે ગ્રાહકો પાસે જતા અને રૂપિયા પડાવતા. એએમસી અધિકારીના ડ્રેસ કોડમાં આવી ગ્રાહકોને છેતરતા આરોપીઓને પોલીસે પકડી લીધા છે. સરથાણા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓ ખાણીપીણીના દુકાનદારો પાસેથી 2780 રૂપિયા લઈને સ્થળ ઉપર જ બોગસ લાયસન્સ આપતા હતા અને જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ નકલી અધિકારીઓની ટોળકીમાં યુવતીઓ પણ સામેલ હતી. એક પુરુષ અને 2 મહિલાઓની હાલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ કેટલા સમયથી આ પ્રકારે છેતરપિંડી કરી રહ્યા છે તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરાથી પણ અન્ય સમાચાર છે. શિનોરમાં તસ્કરો આવ્યાની અફવા ફેલાઈ છે. તસ્કરોની અફવાને લઈને ગામ લોકોએ આખી રાત ઉજાગરા કરવા પડ્યા. જૂની સિવિલ કોર્ટમાં 3 તસ્કરો સંતા હોવાની આશંકા સામે ટીમ્બા ફળિયાના રહીશો આખી રાત જાગ્યા હતા. અંદાજિત 100 જેટલા રહીશો આખી રાત જાગી જૂની બંધ સિવિલ કોર્ટની બહાર બેસી રહ્યા. જૂની બંધ સિવિલ કોર્ટને ચારે બાજુથી સ્થાનિક રહીશો ઘેરીને આખી રાત બેસી રહ્યા હતા. સવારે સ્થાનિકોએ શિનોર પોલીસે જાણ કરી. તપાસ કરતા કોઈ ન મળ્યું. પોલીસે લોકોને અફવાથી દૂર રહેવા માટે હાલ અપીલ કરી છે. આખી રાત અમે 11 વાગ્યાના ત્યાં જ હતા. જેવા 11 વાગ્યાના ત્યાં જ હતા. પછી થોડું અજવાળું થયું ને તો અમે પેલા જે રેડ સિગ્નલ આપ્યું એ સુધીને ગયા અમે નીચે, પણ એવો ના મળ્યો. પછી બધા કોર્ટ પાસે આવતા રહ્યા અમે. જેવા થોડી વાર અહીંયા આગળ બેઠા અમે, પછી અંદરથી એક જણો આટો, પછી એ હંગાથી પેલો બીજો બી હતો ને તે બી નાહી ગયો. જમીનમાં દાટી દેવાયેલી જીવતી બાળકી મળી આવી છે. સુરેન્દ્રનગરના હરિપર ગામની સીમનો આ બનાવ છે. દાટી દેવાયેલી જીવતી બાળકીનો વિડીયો સામે આવ્યો છે. ત્યજી દીધેલી હાલતમાં દાટી દેવાયેલી બાળકી મળી આવી છે. ખાડામાં બાળકી ઉપર માટી અને પથ્થર મૂકવામાં આવ્યા. બાળકીના રડવાનો અવાજ સંભળાતા ખુલાસો થયો. સ્થાનિકોએ આ રડતી બાળકીને બહાર કાઢી હતી. દાટી દેવાયેલી બાળકીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાઈ છે. ધાંગધ્રા હરિપર ગામની સીમમાં આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. ફોન કર્યો માલધારીએ કે આવું કંઈક બાળક જેવું રોવે છે જંગલની અંદર, તમે ફટાફટ આવો. હું અને મિતુલ પટેલ અને બીજા 2-3 જણ ફટાફટ અહીંયા ગયા. તરત જ અમે પોલીસને જાણ કરી તો બાળકીને માટીમાં દાટેલી હતી અને માથા પથ્થર મૂકેલા હતા.
તો એ પછી અમે બધું હટાવી અને 108 અને પોલીસ તરત આવી અને તરત જ અહીંયાથી લઈ અને અમે સરકારી દવાખાને આવ્યા. ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં દેશનું સન્માન વધારનાર મેડલિસ્ટનું નીતા અંબાણીએ સન્માન કર્યું. મુંબઈમાં અંબાણી પરિવારના નિવાસ સ્થાન એન્ટિલિયામાં વિજેતાઓને વધાવવામાં આવ્યા. ખાસ કરીને રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર ચેરપર્સન નીતાબેન અંબાણીએ ખાસ સન્માન સમારોહ યોજ્યો. યુનાઇટેડ ટ્રાઇમ્પ નામની સ્પેશિયલ ઇવનિંગમાં ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકર, નીરજ ચોપરા અને પેરા ઓલિમ્પિક મેડલિસ્ટ નવદીપસિંહ અને મોના અગ્રવાલ હાજર રહ્યા, જ્યાં તેઓની અનોખી જર્નીને સેલિબ્રેટ પણ કરવામાં આવી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. અમિત શાહ શારદીય નવરાત્રિમાં ગુજરાત આવશે. 3 અને 4 ઓક્ટોબરે અમિત શાહ ગુજરાત પ્રવાસ પર છે. માણસા ખાતે કુળદેવી બહુચર માતાના મંદિરે પરિવાર સાથે અમિત શાહ પૂજન અર્ચન કરશે. ગાંધીનગર લોકસભામાં વિવિધ જાહેર કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપશે. અડાલજ ખાતે નવનિર્મિત આરોગ્ય ધામનું લોકાર્પણ કરશે અમિત શાહ. 3 તારીખે બપોરે 12 કલાકે સાણંદ ધારાસભ્ય કનુ પટેલના કાર્યાલયને પણ અમિત શાહ ખુલ્લું મૂકશે. 3 તારીખે અમદાવાદની પોલીસ કમિશનર કચેરીનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે. ભાડજની શાળાનું લોકાર્પણ અને જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 3 તારીખે વાઇબ્રન્ટ નવરાત્રિના કાર્યક્રમમાં અમદાવાદ જીએમડીસી ખાતે તેઓ હાજરી આપશે. અરવલ્લીમાં વિદ્યાર્થીના આપઘાતનો મામલો સામે આવ્યો છે અને આ મામલો હવે વધુ ગરમાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓનો ભિલોડા પોલીસ સ્ટેશન ઉપર હોબાળો સામે આવ્યો. 500થી વધુ વિદ્યાર્થીઓએ રેલી કાઢી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા. ન્યાયની માંગ સાથેની નારેબાજી કરી. મૌટાંડા ધોરણ 12ના વિદ્યાર્થીનો આપઘાત સામે આવ્યો છે અને આ બનાવનો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો આક્ષેપ છે. 2 દિવસ પહેલા ભવનાથ મંદિર પાસે ડેમમાંથી લાશ મળી આવી હતી. કેડી ભુદરા ગામના શિક્ષક સામે વિદ્યાર્થીઓની તપાસની માંગ છે. કોઈપણ વાંક વગર ટોર્ચર કરવામાં આવતા આપઘાત કર્યાનો વિદ્યાર્થીઓનો દાવો છે. પત્ની અને હું પ્રેરણા હાઈસ્કૂલમાં ભણું છું. તે શાળામાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે અને તે મૃત્યુ કેડીસર ભુજરાના કારણે થયું છે. કેડીસર તેને 11મા ધોરણથી આવ્યો હતો ત્યારથી તેને ટોર્ચર કરતા હતા અને તે વિદ્યાર્થી એકદમ સારો હતો અને તેને શુક્રવારે અપમાનિત કરવામાં આવ્યો. એ મારા ક્લાસનો વિદ્યાર્થી હતો. એનું વર્તન બહુ જ સારું હતું બધાની સાથે, પણ એ સર રોજ એને કંઈક ના કંઈક વાંક કાઢીને ઊભો કરે. રોજ ને રોજ કંઈક ને કંઈક કે તો એ બિચારો છોકરો કશું બોલતો નહીં. રોજ એ તો ને કાલે નહીં શુક્રવારે તો એની ભૂલ નથી. બીજા છોકરાએ બૂમ પાડી દીધી તો એને જ કે ઊભું. અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું. સંવાદદાતા હાર્દિક અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે રીતે આપઘાતની આ વાત સામે આવે છે, વધુ માહિતી શું આવી રહી છે સામે? હેતુ ચોક્કસથી જે પ્રકારે ભિલોડા તાલુકાના મૌટાંડા ગામનો ધોરણ 11નો વિદ્યાર્થી, ધોરણ 12નો વિદ્યાર્થી છે, જે ગત શુક્રવારે ગુમ થયો હતો, લાપતા થયો હતો, જેની શોધખોળ ભવનાથ મંદિર પાસે કરવામાં આવી હતી, જ્યાં ઇન્દ્રાસી જે જળાશય આવેલો છે ત્યાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મોડાસા ફાયર બ્રિગેડ દ્વારા તે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. સમગ્ર મામલે હવે જે પ્રકારે આજે વહેલી સવારથી વિદ્યાર્થીઓ જે પ્રેરણા હાઈસ્કૂલના જે વિદ્યાર્થીઓ છે ત્યાં પહોંચ્યા છે. ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં રેલી સાથે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. તેમને નારેબાજી કરી આક્ષેપ કરવામાં આવ્યા છે. બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. વડોદરામાં પૂરના સંકટની વચ્ચે ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સામે ફરિયાદ નોંધાવાઈ છે. નશાની હાલતમાં ફાયર જવાનને માર માર્યાની ફરિયાદ નોંધાવાઈ છે. પીડિતે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફાયરકર્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જીઆઈડીસી ફાયર વિભાગના ફાયર જવાન અમરસિંહ ઠાકોરે ફરિયાદ નોંધાવી છે. પૂરની સ્થિતિ અંગે નીચાણવાળા વિસ્તારોમાં અનાઉન્સમેન્ટ માટે બોલાવેલા કર્મીને ગાળો બોલીને નશાની હાલતમાં માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચીફ ફાયર ઓફિસરે લાલાંખ કરી છે. કપાળ, લમડાના ભાગે ગરદાપાટુનો માર મારવામાં આવ્યો હોવાની પણ વિગત છે. મારામારી દરમિયાન ચીફ ફાયર ઓફિસરે છૂટી બોટલ માર્યાનો પણ આરોપ છે. રાવપુરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વિવાદમાં આવી ચૂક્યા છે. અમારી ડ્યુટી 3 થી 11ની હતી અને 11થી નાઇટ, આજે નાઇટ આખી નાઇટ કરવાની ઇમરજન્સીમાં, એટલે 2 ડ્યુટી કરવાની હતી. જમ્યા હતા? નહીં જમ્યો છું, ભૂખો છું. કેટલા લોકો જમ્યા નથી તમારા સ્ટાફમાંથી? એ મને ખબર નહીં, પણ હું નહીં જમ્યો. મને ખબર છે કે હું નહીં જમ્યો.
શું માંગ છે આપની? મને ન્યાય મળે કમિશનર સાહેબ કે આ નશાવાળો વ્યક્તિ છે એને શિક્ષાત્મક પગલાં લો. હું નાનો માણસ છું, મારી બૂમ કઈ સુધીને જાય એ ખબર નહીં. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.